આખરે અપેક્ષા મુજબ જ ભુજના જાદવજીનગર વિસ્તારમાં ઊભા કરાયેલા મંદિરને તૂટતું બચાવવા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને ઉતરી ગઈ છે। ભુજમાં રહેલા મોટા ભાગના મંદિરો સાર્વજનિક પ્લોટ પર જ ઊભા કરાયેલા છે અને તાકાત હોય તો મહાલક્ષ્મી ધામના મંદિરને તોડી પાડવા વીએચપીએ વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે। પાણીના વહેણ પર ખડા કરી દેવાયેલા મંદિર રૂપી દબાણને બચાવવા વિશ્વ હિન્દુ પરિષદ રઘવાઈ થઈ છે। જેને દબાણ જાહેર કરાયું છે તે મહાલક્ષ્મી ધામના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર કચ્છ વીએચપીના મંત્રી શશિકાંત પટેલે તંત્રને મંદિર તોડવા સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે। ભુજમાં મોટા ભાગના મંદિરો સાર્વજનિક પ્લોટ પર જ ઊભા થઈ ગયેલા દબાણો જ છે। તે મુદ્દા પર મહાલક્ષ્મી ધામના દબાણનો શશિકાંત પટેલે બચાવ કર્યો છે। तो दरेक રહેણાંક વિસ્તારોમાં સાર્વજનિક જગ્યામાં મંદિરો બનેલા છે। તો આ બેન દીકરીઓ કે ધાર્મિક ભાઈઓ આજે કોઈ 12 કિલોમીટર છેવાડે કોઈ દર્શન કરવા જવાના નથી। મંદિરો સાર્વજનિક જગ્યામાં જ બનવાના છે। મંદિર એ ભારતનો આત્મા છે, એટલે મંદિર કોઈ દૂર કરી શકવાના નથી। એ કોઈની તાકાત બહારની વસ્તુ છે। તટસ્થ કામગીરી કરી રહેલા વહીવટીતંત્રના અધિકારીઓ નાસ્તિક અને કોંગ્રેસની માનસિકતા ધરાવતા હોવાનો આરોપ કરી પટેલે એવો રઘવાટ કર્યો છે કે મંદિરના ડિમોલિશન દ્વારા તંત્ર વીએચપી અને રાજ્ય સરકારને આમને સામને લાવવા ઈચ્છે છે। આ મંદિર સામે સ્થાનિક વિસ્તારની જનતાને કશો વાંધો ના હોવાનો દાવો પટેલે કર્યો છે। કોઈ રહેવાસીઓ વિરોધ કરતા નથી। આ મંદિર દીધામેસર કોલોનીમાં છે, જાદવજીનગર વિસ્તારમાં આવતું નથી। પહેલી વાત તો એ છે। દીધામેસર કોલોનીના દરેક રહીશો, મારી માતાઓ બહેનો સવારે અને સાંજે અહીંયા માતાજીના દર્શન માટે આવે છે। જાદવજીનગરના રહીશો પણ આવે છે। અમે પણ જાદવજીનગરના રહીશો સાથે ચર્ચા કરી છે અને આગામી દિવસોમાં સુલેહ શાંતિથી અહીંયાના જે રહીશો છે એની સાથે બેસી ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી અને યોગ્ય દિશામાં યોગ્ય કામ કરીશું। વિશ્વ હિન્દુ પરિષદ ભલે ગમે તે દાવો કરે, વાસ્તવિકતા એ છે કે આ મંદિર વરસાદી નાળા પરનું ચોખ્ખું દબાણ છે। વર્ષો વર્ષ દબાણ વધારાતું ગયું છે અને ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં આ દબાણના કારણે જ આખો વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો। જાદવજીનગરના રહીશો આ દબાણ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે ને એટલે જ વહીવટી તંત્રએ પણ તટસ્થ કામગીરી કરવાની ફરજ પડી છે। લોકોની ધાર્મિક લાગણીઓના નામે વીએચપીએ આ દબાણનો બચાવ કરી તેને તોડવા સામે તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર પાણીમાં બેસી જાય છે કે પછી દબાણ હટાવ ઝુંબેશ બમણા વેગથી આગળ ધપાવે છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। મહાલક્ષ્મી ધામના ટ્રસ્ટી શશિકાંત પટેલે એવો દાવો કર્યો છે કે આ દબાણ સામે જનતાને કશો વાંધો નથી, પરંતુ હકીકત એ છે કે આ મંદિર રૂપી દબાણને હટાવવા જાદવજીનગરના રહીશોએ એક સમિતિ રચી છે। દબાણ સામે રચાયેલી લડત સમિતિ છેલ્લા ઘણા સમયથી કલેક્ટર કચેરીથી લઈ તમામ સરકારી તંત્રો સમક્ષ રજૂઆત કરતી આવી છે। મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ આ સમિતિએ રજૂઆત કરી હતી। એટલું જ નહીં, જવાબદાર સરકારી તંત્રો પણ તેને વહેણ પર કરાયેલું ચોખ્ખું દબાણ ગણાવી રહ્યા છે। થોડાક સમય પૂર્વે જ જાદવજીનગરની મહિલાઓએ આ દબાણ તોડી પાડવા કચ્છ ઉદય સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। કોઈ રહેવાસીઓ વિરોધ કરતા નથી। કોઈ રહેવાસીઓ વિરોધ કરતા નથી। જાદવજીનગરને કોઈ વ્યક્તિ સામે, કોઈ સંસ્થાઓ સામે, કોઈ અંગત રાગ દ્વેષથી આ પ્રવૃત્તિ ઉપડી જ નથી। આ આખી સોસાયટીનો, આખા વિસ્તારનો પ્રશ્ન છે, કારણ કે સૌને નુકસાન જાય એમ છે। તો
જે કંઈ થતા હોય દબાણો તાત્કાલિક ધોરણે દૂર થવા જોઈએ એ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. એમણે પણ ખાતરી આપી છે કે થઈ જશે. અમારા વિભાગના નગરસેવકશ્રીએ પણ અમને સાથ આપવાની પૂરેપૂરી ખાતરી આપી છે અને જો એ થશે તો ઠીક છે, નહીંતર આ તો આમ જનતા છે. આમ જનતાને નો જુવાળ જ્યારે જાગશે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીને લાદશે. કદાચ ઉમાશંકર સાચા પણ ઠરે. ભુજમાં ઊભા થયેલા મોટાભાગના મંદિરો દબાણો જ હોવાનો વીએચપીએ કરેલો આરોપ મહદઅંશે સાચો છે. આ આરોપોનો ગર્ભિત ઇશારો એ છે કે જો મોટાભાગના મંદિરો દબાણ જ હોય તો શા માટે માત્ર આ મંદિરને જ ટાર્ગેટ કરાયું છે? આ મંદિર વીએચપી પ્રેરિત દબાણ હોય વહીવટી તંત્ર પણ તેને તોડતા અચકાતું હતું. પણ ગયા વર્ષે પડેલા ભારે વરસાદમાં આ દબાણના કારણે જાદવજી નગર સહિત આસપાસનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વર્ષે પણ ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે વહીવટી તંત્રને ડિમોલિશન માટે ફરજ પડી છે. વળી અન્યત્ર દબાણો થયા હોય તો પણ ક્યાંયથી અવાજ ઉઠ્યો નથી. જ્યારે આ દબાણના કિસ્સામાં જાદવજી નગરના રહીશોએ લડત શરૂ કરતા તંત્ર માટે આ દબાણનું ડિમોલિશન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો. કે આ ઓન રેકર્ડ દબાણ સિદ્ધ થયેલી બાબત છે અને જાહેર જનતાના હિતમાં બધા લોકોનો આની અંદર એ જ અભિપ્રાય રહેતો છે કે જે ભાઈ જાહેર જનતાનું હિત જો સંપૂર્ણ સુરક્ષા અને સંપૂર્ણ જોખમાય તો આપણે કોઈ વિકલ્પ રહેતો નથી. પછી એ ધાર્મિક સ્થળ હોય તોય પણ દબાણ હટાવવું જરૂરી છે. જેમ પાકું બાંધકામ કરવા માંડે એમ તકલીફ વધતી જાય આપણે જાણીએ છીએ. એટલે આ મંદિર હોવા છતાં કે ભાઈ વિદ્યાર્થી હોવા કે ધાર્મિક હોવા છતાં પણ જનતાનું હિત સર્વોપરી છે, ધ્યાન રાખી અને આપણે આ કાર્યવાહી કરવી પડી છે. હજુ પણ આપણે આ રીતે કરીશું. લોકોની ધાર્મિક ભાવના ઉશ્કેરાવાની બીકે કોઈ પણ સત્તામંડળ દબાણને વાજબી ઠેરવી શકે નહીં. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર જનહિતને પ્રાધાન્ય આપે છે કે પછી વીએચપીના પડકાર સામે પારોઠના પગલાં ભરે છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજે યોજાનારી બેઠક સભ્યોના પૂરતા સંખ્યાબળના અભાવે મોકૂફ રહી હતી. સમિતિની આ બેઠક માટે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમયસર આવી ગયા હતા, પરંતુ ચૂંટાયેલા પદાધિકારીઓમાં મોટાભાગના લોકો ગેરહાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભાખંડમાં એકમાત્ર સમિતિ ચેરમેન અરવિંદ પિંડોરિયા અધિકારીઓ સાથે બેઠા હતા. આખરે પૂરતા કોરમના અભાવે આ બેઠક મોકૂફ રાખી દેવાઈ હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં ચેરમેન સહિત કુલ 7 સદસ્યોની નિમણૂક થયેલી છે. સમિતિની બેઠક માટે આ 7માંથી લઘુત્તમ 5 સદસ્યોની હાજરી હોવી ફરજિયાત છે. આ અંગે કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે કેટલાક સભ્યો બહારગામ હોય અને કેટલાક લગ્ન પ્રસંગ જેવા સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત હોય તેઓ હાજરી આપી શક્યા નથી. આજની મિટિંગ કોરમને અભાવે મુલતવી રાખવામાં આવી છે. સભ્યો અન્ય કારણોસર હાજર ન રહેતા આજની મિટિંગ મુલતવી રાખવામાં આવી છે. હવે પછીની મિટિંગ નક્કી કરીને આગામી તારીખ નક્કી કરીને મિટિંગ બોલાવવામાં આવશે. કોરમ એટલે સભ્યો 1/3 સભ્યો જો હાજર હોય તો જ મિટિંગ થઈ શકે, અને સભ્યો અમુક વિદેશ છે, અમુક સભ્યો બહારગામ છે, એટલે લગ્નગાળો છે, એટલે સભ્યોની હાજરી આજની નથી, એટલા માટે આ બેઠક મુલતવી રાખી. તો કારોબારી સમિતિની બેઠક મોકૂફ રહેતા જિલ્લા વિકાસ અધિકારીએ તરત જ 15મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે અધિકારીઓ સાથે યોજાનારી બેઠક શરૂ કરી દીધી હતી.
આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. આગામી સ્વતંત્રતા પર્વની ભુજમાં ઉજવણી થવાની છે, ત્યારે આયોજન મંડળ, સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટ સહિત વિવિધ નાણાકીય સ્ત્રોતમાંથી નવા વિકાસ કાર્યોનું તત્કાળ આયોજન અને ખાતમુહૂર્ત નક્કી કરી દેવા સૌને ડીડીઓએ સૂચના આપી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને પડતર રહેલા વર્ષો જૂના વિકાસલક્ષી પ્રોજેક્ટને પણ પુનર્જીવિત કરવા સૂચના અપાઈ છે. એમપી એમએલએ ગ્રાન્ટના, રાજ્ય સરકારના મોટા પ્રોજેક્ટ્સ હોય એ બધું ભેગું કરી અને આખો આપણા જિલ્લાનો જે પ્લાન તૈયાર કરશું એમાં પંચાયત લેવલના અધિકારીઓ શું ફરજો બજાવશે, આ બધો અમે લેઆઉટ અને એક સૂચિત કાર્યક્રમ તૈયાર કરી રહ્યા છીએ, જે આવતા દિવસોમાં પ્રજા સુધી પહોંચે. પછી જિલ્લાનો લાંબા સમયનો એવો કોઈ પ્રશ્ન હોય, વહીવટી રીતે સરકારશ્રી લેવલે પેન્ડિંગ હોય કે જે વિકાસને વહેલો સિદ્ધ કરી શકે, એ માટેના વહીવટી પ્રશ્નો પણ આપણે આ મિટિંગમાં અને બીજી મિટિંગોમાં ચર્ચા કરી અને વહેલી તકે મંજૂરીઓ મળે આવો બધો પ્રયાસ કરી રહ્યા છીએ. વધુ સમાચારો જોઈશું, પરંતુ આ વિરામ બાદ.